નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સંસ્કૃત વિષયનો પાઠ નંબર 2 છે યદ ભવિષ્યો વિનશ્યતિ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પણ મેળવી શકો છો તથા આ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પણ મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન પહેલો, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. તેમની અંદર તમારે વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું ધીવ્રાણામ વચનમ કિદશી આસીત, તેમની અંદર જવાબ આવશે કુલી સોપમ. બીજું છે અન્યમ જલાશયામ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતિ, તેમાં જવાબ આવશે અનાગત વિધાતા. ત્રીજું ધીવ્રેહ ઉક્તમ અધ અસ્માકમ વૃત્તિ, તેમાં આવશે સજાતા. ચોથું છે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત તો પરિજનેન. પાંચમું છે પ્રત્યુત્પન્ન મતિહ પ્રાહ ભવિષ્ય દર્ભ પ્રમાણા ભાવાત કુત્રમ્યા, તેમાં આવશે ગંતવ્યમ. છઠ્ઠું અનાગત વિધાતા પ્રાતઃ અત્ર ક્ષણમપી યુક્તમ, તેમાં આવશે અવસ્થાતુમ. પ્રશ્ન બીજો, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત, એમાં પહેલું જલાશયે કે ત્રયઃ મત્સ્યાઃ વસંતમ. તો જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચેતી ત્રયઃ મત્સ્યાઃ વસંતિ સ્મ. અપ્રેયુઃ ધીવ્રેહ જલાશયે કી ક્ષિત્રમ, તેમાં આવશે અપરેધુઃ ધીવ્રેહ જલાશયે જાલમ ક્ષિત્રમ. ત્યાર પછી કૌદ મત્સ્યો જલાશયે એવં સ્થિતો, તો પ્રત્યુત્પન્ન મતિ યદ ભવિષ્ય ચ ઇતિ દ્વો મત્સ્યો જલાશયે એવં સ્થિતો. જલાત ઉપસારિતઃ પ્રત્યુત્પન્નમતિ કીદૃશમ નીરમ પ્રવિષ્ટતઃ, તો જલાત ઉપસારિતમ પ્રત્યુત્પન્નમતિ ગંભીર નીરમ પ્રવિષ્ટતઃ. કહ મત્સ્ય ધીવ્રે વ્યાપાદિતઃ, તો યદ ભવિષ્યનામા મત્સ્ય ધીવ્રેહ વ્યાપાદિતઃ. ત્યાર પછી છે અધોલિખિતાના કૃદંતાના પ્રકારમ લિખત, તો સજાતા તો કર્તરી કૃદંત, અનુષ્ઠેયમ તો વિદ્યાર્થ કૃદંત, સમાકરણ્ય તો એમાં આવશે સંબંધક કૃદંત, સંબંધક ભૂત કૃદંત, બુદ્ધ તો કર્તરી કૃદંત, અવસ્થાતુમ તેમાં આવશે હેત્વર્થ કૃદંત, ગંતવ્યમ તો વિદ્યાર્થ કૃદંત. પ્રશ્ન નંબર ચોથો છે સમાસ પ્રકારમ લિખત, જલાશય તો ષષ્ઠી તત્પુરુષ સમાસ, બહુમત્સ્ય તો બહુવ્રીહી સમાસ, દીવ્રાલાપ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ, પ્રત્યુત્પન્નમતિ તો બહુવ્રીહી સમાસ, પ્રમાણા ભાવાત તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. સંધિ વિચ્છેદ કૃત યદ ભવિષ્ય તો યદ વિષય ચ ઇતિ. શૃણોત્યમ તો શ્રુતઃ અર્થા અયમ. પ્રત્યુત્પન્નમતિ સ્થા તો પ્રત્યુત્પન્નમતિ તથા. છઠ્ઠું રેખાંકિતાના પદાના સ્થાને પ્રકોષ્ઠાતમ ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્યામ રચયત. તો બહુમત્સ્ય અયમ હદય, તો કિદચ હયમ અયમ હદઃ. अस्माभिः रात्रो एवं समीपम चरः गंतव्यम, तो अस्माभिः कदा एवं समीपम चरः गंतव्यम. अनागत विधाता परिजनेन सह निष्क्रांतः, तो अनागत विधाता केन सह निष्क्रांतः. प्रत्युत्पन्नमति जलात अपसारित, तो प्रत्युत्पन्नमतिः कस्मात् अपसारित. धीव्रेण यद विषयः व्यापादित, तो धीव्रे कः व्यापादित. ત્યાર પછી ક્રમાનુસાર ગોઠવવાનું છે, તો પહેલો ક્રમ ચોથો, પછી પહેલું, ત્રીજું, બીજું, પાંચમું અને છઠ્ઠું. એમના પછી ગુજરાતીમાં આન્સર, તો સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો, તો સરોવર જોઈને માછીમારોએ વિચાર્યું કે આહા, આ સરોવરમાં
તો ઘણા માછલાઓ છે. આપણે ક્યારેય આવું સરોવર જોયું ન હતું. આજે ભોજનની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરે મારી નાખીશું. માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કર્યું? તો માછીમારોનું વ્રજ જેવું કઠોર વચન સાંભળી અને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોની વાતચીત સાંભળી હવે આપણે શું કરવું જોઈએ? અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? તો અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું કે ખરેખર સવારના સમયે માછીમારો આવીને માછલાઓનો વિનાશ કરશે. આપણે અહીં રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા સરોવરમાં જાઉં છું. પ્રત્યુત્પન્ન મતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? કારણ કે ભવિષ્ય માટે સાબિતીનો અભાવ હોવાથી મારે ક્યાં જવું? તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કર્યા કરવું જોઈએ. વળી કહેવાયું છે, આવી પડેલી આફતનો જે નિવેડો લાવે તે બુદ્ધિશાળી. પાંચમું, સરોવર છોડ્યા અંગે યદ વિષય શું માને છે? તો સરોવર છોડવા અંગે યદ વિષય માને છે કે ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપદાદા વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું જ છે. કારણ કે જે ન થવાનું હોય તે નહીં થાય અને જે થનાર હશે તે બદલાશે નહીં. આમ ચિંતરૂપી વિષનો નાશ કરનાર આ દવાનું સેવન તમે કેમ કરતા નથી? હવે આ વાર્તામાંથી કયો બોધ મળે છે? તો યદ ભવિષ્ય વિનશ્યતી વાર્તામાંથી આ બોધ મળે છે કે જે આવ્યું નથી તેનું અનુમાન કરનારાઓ અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે. પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર કે ભલે થાય એવી વિચારધારા વાળો અને આળસુ માણસનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને તેનો માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ માણસની દશા યદ વિષય નામના માછલા જેવી થાય છે. પ્રશ્ન 9, પાત્રેહ સહ યથાસ્મ ઉક્તિ સંયોજ ધીવ્રા અહો બહુમતસ્યમ હદઃ અનાગત વિધાતા તન્ન યુક્તમ સમાપ્રતમ ક્ષણમ મપી અત્ર અવસ્થાતુમ યદ વિષય યદાવી ન તદાવી પ્રત્યુત્પન્નમતિ તદુત્પન્ને યથા કાર્યમ તનુષ્ઠેયમ. તો મિત્રો આ હતું મસ્ત સરસ મજાનું સ્વાધ્યાયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.